हेलो फ्रेंड्स, वेलकम ऑन कृषि भंडोर फ्रेंड्स। आज कृषि भंडोर तमारा माटे एक नवो सब्जेक्ट लईने आव्युं छे। हाँ फ्रेंड्स, तो આજથી આપણે શરૂઆત કરીશું હોર્ટિકલ્ચરની। ઓકે, તો હોર્ટિકલ્ચર તમારા માટે હું સબ્જેક્ટ લઈને આજે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ પર અવેલેબલ છું આપણી ચેનલમાં। ઓકે, તો હવે આજથી આપણું જે પ્લેલિસ્ટ છે એમાં આપણે હોર્ટિકલ્ચર પોર્શનને પણ એડ કરીએ છીએ અને એમાં હોર્ટિકલ્ચર ક્રોપ રિલેટેડ હરેક ઇન્ફોર્મેશન અમે એડઅપ કરતા જશું। ઓકે, તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો બધા જ મિત્રો તમે જુઓ છે અમારું જે ફેમિલી છે કૃષિ ભંડોળ, એ લોકોનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમારા લોકોના સપોર્ટના લીધે જ અમને હરેક વસ્તુ નવી એડ ઓન કરવાનો ઉત્સાહ થાય છે, કેમ કે તમારા લોકોની જે સારી સારી કમેન્ટ્સ આવે છે એ લોકો અમે જોતા હોઈએ છીએ, તો અમને પણ એવું થાય છે કે નહીં, આ લોકો ખરેખર અમને એપ્રિશિએટ કરે છે, તો અમારે પણ તમારી જે પણ રિક્વેસ્ટ હોય છે, જે પણ સજેશન્સ હોય છે એને ફોલોઅપ કરવું જોઈએ, બરાબર છે। તો તમારામાંથી જ ઘણાને એવું હતું કે મેડમ તમે એક્સટેન્શનનું કરાવો, ઘણાએ કીધેલું હતું કે બાગાયત પાકોનું કરાવો, એવા અલગ અલગ ઘણાની કમેન્ટ્સ આવતી હોય છે, તો એના લીધે જ અમે આ નવું પોર્શન સ્ટાર્ટ કર્યો છે। તો થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ ફ્રેન્ડ્સ, આજે આપણે જે પણ આ બાગાયતી પાકનો ફર્સ્ટ લેક્ચર છે એ થોડું બેઝિક જ હશે, મતલબ કે આપણને ખ્યાલ છે આપણે કંઈ પણ બિલ્ડિંગનું જો સ્ટ્રક્ચર કરવું હોય છે તો એની પહેલાં આપણે શું કરીએ છીએ, તો કે મેપ ડ્રો કરતા હોઈએ છીએ, બરાબર છે। તો આજનો આપણો લેક્ચર જે છે એ પણ એ ટાઈપનું જ છે કે નાનો છે, પરંતુ બેઝિક ઇન્ફોર્મેશન બાગાયત વિશેની થોડીક આપણે લીધેલી છે, બહુ ડીપમાં ગયા નથી, ઉપર છેલ્લું જ ઇન્ફોર્મેશન લીધી છે। ડે બાય ડે આપણે વધુ એમાં ડીપમાં સ્ટડી કરતા જશું। ઓકે, તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આજનો આપણો બાગાયતી પાકનો જે પણ લેક્ચર છે એ। તો વાત કરીએ બાગાયતી પાકોની, તો કે ધાન્ય કે રોકડિયા પાક કરતાં જો બાગાયતી પાકો હોય છે તો એ બાગાયતી પાકોમાં બે જુદી જુદી રીતે અલગ પાડવામાં આવતા હોય છે, બરાબર છે। તો બાગાયતી પાકોમાં ફર્સ્ટ છે તો કે બાગાયતી પાકોની ખેતી ઘનિષ્ઠ એટલે કે ઇન્ટેન્સિવ કલ્ટિવેશનની રીતે આપણે પાડીએ છીએ, બે મતલબ ભાગ અલગ અલગ પાડવામાં આવતા હોય છે, અને ત્યારબાદ બીજું છે કે બાગાયતી પાકો જે સામાન્ય રીતે ઓછા વિસ્તારમાં કરવામાં આવતા હોય છે, બરાબર છે। તો આ જે બાગાયતી પાકો છે એના બે અલગ અલગ ભાગ પડેલા છે, સામાન્ય રીતે ભાગ પડેલા છે। ઓકે, તો વાત કરીએ બાગાયતી પાકો અને સામાન્ય રીતે જે પાકો હોય છે એ આપણે પાકોની જે સામાન્ય જે ખેતી પાકો હોય છે એ અને બાગાયતી પાકોને કેવી રીતે જુદા પાડી શકીએ એ વસ્તુની આપણે વાત કરીએ છીએ, બરાબર છે। તો વાત કરીએ કે જો બીટ હોય છે તો એનું જો આપણે વાત કરીએ તો જ્યારે બીટને આપણે ખાંડ માટે જ્યારે પકવવામાં આવતું હોય તો એ સામાન્ય પાક ગણાય છે, પરંતુ જ્યારે આપણે બીટને શાકભાજી માટે પકાવવામાં આવે તો એને આપણે બાગાયતી પાક તરીકે ગણતરીમાં લેવામાં આવતું હોય છે। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, બાગાયતી પાકોમાં ફળ પાકો, શાકભાજી પાકો, ફૂલ પાકો, સુશોભિત જે ફૂલ છોડો હોય છે જેને આપણે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તરીકે પણ ઓળખતા હોય છે એ, ત્યારબાદ છે મેડિસિનલ પાકો એટલે કે ઔષધીય પાકોનો સમાવેશ કરવામાં આવતો હોય છે, બરાબર છે। અને બાગાયતી પાકો હોય છે એનું અલગ અલગ રીતે આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ। તો આપણે વાત કરીએ સૌપ્રથમ ફળ પાકો, તો ફળ પાકો છે એને આબોહવાના પ્રમાણમાં આપણે ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવતા હોય છે। તેમાં ફર્સ્ટ છે કે ઠંડા પ્રદેશના ફળ પાકો, ત્યારબાદ છે ગરમ પ્રદેશના ફળ પાકો, મધ્યમ ગરમ પ્રદેશના ફળ પાકો, બરાબર છે। ત્રણ અલગ અલગ ફળ પાકોમાં આપણે આબોહવા પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવતા હોય છે, બરાબર છે। ત્યારબાદ નેક્સ્ટ કે બીજું આપણે વર્ગીકરણ જોઈએ કે ફળ પાકોમાં ફળ વૃક્ષોના હિસાબે વર્ગીકરણ થતું હોય છે એ, બરાબર છે। તો ફળ વૃક્ષો હોય છે એમાં શું છે તો કે પાન ખેરવતા ફળ પાકો એટલે કે ડેસિડિયસ ફ્રૂટ ટ્રી, તો જેમાં ડેસિડિયસ ફ્રૂટ ટ્રીઝની વાત કરવામાં આવે તો જામફળ છે, સીતાફળ છે કે જેનો સમાવેશ કરવામાં આવતો હોય છે, બરાબર છે। ત્યારબાદ છે સદાપર્ણી ફળ પાકો એટલે કે સદાપર્ણી એટલે શું છે તો કે એવરગ્રીન ફ્રૂટ્સ ટ્રી, તો એવરગ્રીન જે ફ્રૂટ્સ ટ્રી આપણને જોવા મળે છે કે જેમાં આંબો, ચીકુ અને લીંબુ છે એનો સમાવેશ થતો હોય છે, બરાબર છે। ત્યારબાદ છે નટ વૃક્ષ પાકો એટલે કે નટ્સ ટ્રી, મતલબ કાજુ કે જે આપણે કહીએ છીએ નટ્સમાં યુઝ થતા હોય છે, બરાબર છે। ત્યારબાદ છે નાના ફળ પાકો એટલે કે નાના ફળ જો હોય છે, દ્રાક્ષ છે, સ્ટ્રોબેરી છે કે જેમાં નાના નાના આપણને ફ્રૂટ્સ આવતા જોવા મળતા હોય છે, બરાબર છે। ત્યારબાદ વાત કરીએ શાકભાજી પાકોની, તો શાકભાજી પાકો હોય છે એને જુદા જુદા અલગ ભાગો છે કે જેમાં વહેંચવામાં આવતું હોય છે, બરાબર છે। અને આ જે શાકભાજી પાકો છે એને આપણે વનસ્પતિના ભાગ તરીકે જ વાપરવામાં આવે છે અને તે પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવતા હોય છે, બરાબર છે। તો શાકભાજીમાં જે ફળનો યુઝ કરીએ છીએ એમાં છે રીંગણ, ટમેટા, દૂધી, ગલકા અને તુરિયા,
અને ત્યારબાદ ગાંઠ એટલે કે ટ્યુબરનો જે યુઝ કરીએ છીએ એમાં બટાકા કે જેનો આપણે ટ્યુબર તરીકે યુઝ કરીએ છીએ બટાકાનું, બરાબર છે. ત્યારબાદ છે રૂટ્સ, તો કેના રૂટ્સનો યુઝ કરીએ છીએ એમાં છે સકરિયા. ત્યારબાદ છે કાંદા કે જે બલ્બ ફોર્મેશનમાં આપણને જોવા મળે છે, બરાબર છે. તો જે કાંદા છે કે જે બલ્બ ફોર્મેશનમાં જોવા મળે છે તે છે ડુંગળી અને લસણ. ઓકે. ત્યાર પછી પ્રકાંડ કે શતાવરી, જે શતાવરી છે એના પ્રકારનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે પાન, તો કેના પાનનો યુઝ કરીએ છીએ, તો કે કોબી છે, પાલક છે, ધાણા છે, મેથી છે, એનો આપણે પાનનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે પુષ્પ વિન્યાસ, તો પુષ્પ વિન્યાસ કોલીફ્લાવર, બરાબર છે. ત્યારબાદ છે બીજ, તો બીજની વાત કરવામાં આવે તો વટાણા અને પાપડી કે જેના બીજનો આપણે શાકભાજી પાકોમાં યુઝ કરતા હોય છે. મતલબ શાકભાજીના પાક છે પરંતુ એની અંદર પણ આ પ્રકારો આપણને જોવા મળે છે. મતલબ શાકભાજી જે છે એના જે વનસ્પતિ હોય છે એના ભાગોના આધારે આપણે એમાં કયા કયા વનસ્પતિના રહેલા છે એની આપણે વાત કરીએ છીએ શાકભાજી પાક. ઓકે. તો બીજમાં આપણે વાત કરીએ કે વટાણા અને પાપડીનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ જો વાત કરવામાં આવે ફૂલ પાકોની, શાકભાજી પાકોની તો વાત થઈ ગઈ, હવે ફૂલ પાકો, તો એમાં ફૂલ પાકો શું છે, તો કે ગુલાબ છે, હજારી છે વગેરે શું છે, ફૂલો છે. ત્યારબાદ છે સુશોભિત છોડ કે જેમાં બાલાસમ અને બારમાસી છે એનો યુઝ થતો હોય છે. અને લાસ્ટ આપણું છે કે ઔષધિ અને સુગંધી છોડના પાકો, તો ઔષધિ અને સુગંધી છોડના જે પાકો છે એમાં ગુગળ છે, ઈસબગુલ છે, કરિયાતું છે વગેરેનો સમાવેશ થતો હોય છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ બેઝિક જે હોર્ટિકલ્ચરનું રિલેટેડ છે લેક્ચર હતો એ આપણે કવર અપ કરેલો છે, બરાબર છે. આપણે આગળના લેક્ચરમાં વધુ સારી રીતે ડિટેલ્સમાં જે લેક્ચર છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજીશું અને ભણીશું. ઓકે, થેન્ક યુ. અને હા, આપણું જે કૃષિ ભંડોળ આપણી ચેનલ છે એને તમે બધા જ તમારા મિત્રો સુધી પહોંચાડજો, લાઈક કરજો અને શેર પણ કરજો. ઓકે. અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે રોજ જોડાય છે એ લોકોને જો આપણું ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે. તો તેનો યુઝ કરીને તે લોકો આપણી જોડે જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.